અમે શું કરીએ? ધર્મશાસ્ત્ર શું કહે છે? તમે એનો શું અર્થ કરો છો? તું પ્રભુ તારા ઈશ્વરને પૂરા હૃદય, પૂરો જીવ, પૂરી શક્તિ, પૂરા મનથી પ્રેમ કર. પાડોશીને પોતાના સમાન પ્રેમ કર. ઠીક કહ્યું. એમ જ કરો તો જીવશો. મારો પડોશી કોણ છે? પેલા સૈનિકો નહીં. તો કાયસર હશે. એકવાર એક માણસ યરુશાલેમથી યરીખો જઈ રહ્યો હતો. જ્યારે ડાકુએ હુમલો કર્યો, કપડા ઉતાર્યા, માર્યો ને અધમુઓ છોડીને ચાલ્યા ગયા. ત્યારે એમ થયું કે એક ધર્મગુરુ ત્યાં થઈને આવ્યા. ઘાયલને જોઈને બીજી તરફ ચાલ્યા ગયા. એ જ રીતે એક યાચક પણ ત્યાંથી ગુજર્યા. જઈને ઘાયલને જોયો, પણ મોં ફેરવીને ચાલી ગયા. પણ એક સમરૂણી જે એ રસ્તે થઈને જતા હતા, ઘાયલ મનુષ્ય પાસે આવ્યા. તેને જોઈને દિલ દયાથી ભરાઈ આવ્યો. એઓએ ઘાયલ પાસે જઈ ઘા પર તેલ તથા દ્રાક્ષા રસ લગાવી પટ્ટી બાંધી. પછી પોતાની સવારી પર બેસાડીને ધર્મશાળા લઈ ગયા, જ્યાં સેવા કરી. બીજે દિવસે ધર્મશાળાના માલિકને ચાંદીના 2 સિક્કા આપી દેખભાળ કરવા કહ્યું, અને એમ પણ કહ્યું કે જ્યારે હું પાછો આવીશ તો વધુમાં જે ખર્ચો હોય તે ભરપાઈ કરીશ. આ 3માંથી કોણે ઘાયલ માણસ પ્રત્યે પાડોશીનું કર્તવ્ય નિભાવ્યું? જેણે તેના ઉપર દયા કરી. તમે પણ એમ જ કરો. આ